हेलो दोस्तों, वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો આરઆરબી ગ્રુપ ડી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ની અંદર ગ્રુપ ડી ની વેકેન્સીઝ ની અત્યારે નોટિફિકેશન આવી ગઈ છે, બરાબર। આપણા બધા જ WhatsApp ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ ની અંદર નોટિફિકેશન ની પીડીએફ મે મોકલી દીધી છે। જો તમે ન જોડાયેલા હોય તો ત્યાંથી તમે જોડાઈ અને પીડીએફ મેળવી શકો છો, અથવા વેબસાઈટ ઉપરથી પણ તમને મળી જશે। હવે આ જે વેકેન્સીઝ છે ગ્રુપ ડી ની, એ આઈટીઆઈ ના વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ સારામાં સારી 10 પાસ અને આઈટીઆઈ ના વિદ્યાર્થી મિત્રો માટે સારામાં સારી વેકેન્સીઝ કહી શકાય અને બમ્પર વેકેન્સીઝ કહી શકાય, કારણ કે ભાઈ 32,000 થી વધારે પદ માટે અત્યારે વેકેન્સીઝ બહાર પડી છે। ઓલ ઓવર ઇન્ડિયા લેવલની ભરતી છે, પણ આપણા ગુજરાતમાં પણ આરઆરબી અમદાવાદ છે, બરાબર। તો ન્યાય પોસ્ટ ઉપર ગુજરાત ઉપર તમે ફોર્મ ભરી શકો છો, બરાબર। વન બાય વન આપણે જોતા જઈએ શું વેકેન્સીઝ છે, ક્વોલિફિકેશન શું છે, બરાબર। તો કે આરઆરબી ગ્રુપ ડી રેલવે રિક્રુટમેન્ટ બેટ ગ્રુપ ડી, બરાબર। હવે એની અંદર ફોર્મ ભરાવાની ડેટ ક્યાંથી ચાલુ થાય છે? 23/1/2025, બરાબર। 23 જાન્યુઆરી એટલે કે કાલથી ફોર્મ ભરાવાના ચાલુ થશે, ઓકે। ત્યાર પછી ક્લોઝિંગ ડેટ ક્યારે છે? તો કે ભાઈ 22 ફેબ્રુઆરી, એક મહિનાનો જેટલો સમય તમને આપવામાં આવશે। 22 ફેબ્રુઆરીએ ફોર્મ લાસ્ટ ડેટ છે। એના પછીના એકાદ દિવસ માટે ફી ભરવા માટે તમને કદાચ ફી ભરવાનું બાકી હોય તો એક દિવસ માટે પોર્ટલ ઓપન રહેશે, કે જેમાં તમે ખાલી ફી ભરી શકશો, ફોર્મ નહીં ભરી શકો। લાસ્ટ ડેટ ફોર્મ ભરવાની 22 ફેબ્રુઆરી છે। વહેલી તકે મોસ્ટ ઓફલી પેલા 5-7 દિવસ રાહ જોવી કદાચ, બરાબર, કે હું વિડીયો બનાવીશ ફોર્મ કઈ રીતના ભરવું એનો, બરાબર। તો એ દિવસો વિડીયો આવી જાય તે પછી 1-2 દિવસની અંદર ફોર્મ ભરી લેવું, એટલે કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો વહેલી તકે સોલ્વ થઈ જાય। છેલ્લે આખા ભારતના બધા જ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરશે તો વેબસાઇટ બહુ લોડ લેશે, તો ઘણી વખત ફોર્મ ભરવાનું બાકી રહી જતું હોય છે। પેલા 5-7 દિવસ વેઇટ કરીને પછી ફોર્મ ભરી દેવું, બરાબર, વહેલી તકે। છેલ્લી તારીખની રાહ ન જોવી કે 22, 23 તારીખ કે 20 તારીખે આપણે ફોર્મ ભરશું, વહેલી તકે થોડું ભરવું તો કંઈક પણ પ્રોબ્લેમ આવે, ઇશ્યુ આવે તો આપણે એને સોલ્વ કરી શકીએ, બરાબર। એટલે 23 તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થાય છે, 22 ફેબ્રુઆરીએ ફોર્મ એન્ડ થઈ જશે, ક્લિયર। ઇનિશિયલ પે 18,000 પગાર ઇનિશિયલ છે, બરાબર। તે પછી બીજું વધારાનું જે હોય એ અલગથી છે। અત્યારે 7th પે મેટ્રિક્સ છે, બરાબર, 7મા પગાર પંચ મુજબ 18,000 ઇનિશિયલ પે કીધેલો છે। બીજું તમને લાગુ પડે એ આપણે નોટિફિકેશન ની અંદર આપેલું છે। એજ ની વાત કરીએ તો 18 થી 36 વર્ષ, બરાબર, 18 થી 36 વર્ષની લિમિટ છે। 36 વર્ષ સુધીના લોકો ફોર્મ ભરી શકે છે। આજે વખતે એજ ક્રાઇટેરિયા થોડો વધાર્યો છે, નકર 33 સુધીનું હોય છે। ટોટલ વેકેન્સી કેટલી છે? તો કે ભાઈ 32,438, હજી ભરતી વધવાની શક્યતા છે। આ 32,000 ની જગ્યાએ હજી વધારે લોકોને લઈ શકે છે, બરાબર। નવી નોટિફિકેશન આવે તો કદાચ 32 ના 40 અથવા 45,000 સુધી પહોંચી શકવાની શક્યતા છે। અત્યારે 32,000 પદ માટે, 32,438 પદ માટે એટલી વેકેન્સીઝ બહાર પડેલી છે, બરાબર। ફીસ ની વાત કરીએ તો જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ ના વિદ્યાર્થી મિત્રો માટે 500 રૂપિયા ફી છે। 500 રૂપિયા ફીસ છે, બરાબર। જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી ના કેન્ડિડેટ માટે 500 રૂપિયા ફી છે, પણ તમે પરીક્ષા દઈને આવશો એટલે તમારા 400 રૂપિયા તમને રિફંડ કરી દેવામાં આવશે, સિમ્પલ। 400 રૂપિયા તમને રિફંડ કરી દેવામાં આવશે। ત્યાર પછી પીડબ્લ્યુડી, ફિમેલ, એસસી, એસટી અને ઈબીસી એડિશનલ, આપણે આ ઈબીસી એટલે આ ઈડબ્લ્યુએસ વાળાને ઈબીસી એટલે અલગ થશે, બરાબર। તો એના 250 રૂપિયા ફીસ છે, અને એ લોકોને પણ સેમ એઝ ઇટ ઇઝ પરીક્ષા દઈને આવશે એટલે 250 રૂપિયા રિફંડ કરી દેવામાં આવશે, બરાબર। ક્વોલિફિકેશન ની વાત કરીએ 10th પાસ ઓર આઈટીઆઈ, 10 પાસ ને આઈટીઆઈ કરેલું હોવું જોઈએ। એનસીવીટી માંથી ખાસ ધ્યાન રાખજો, એનસીવીટી માંથી આઈટીઆઈ કરેલું હોવું જોઈએ, બરાબર, તો તમે એની અંદર ફોર્મ ભરી શકશો, ઓકે। બાકી કયા પદ માટે કયું આઈટીઆઈ કરેલું હોવું જોઈએ તો એ નોટિફિકેશન ની અંદર છે। ફોર્મ ભરતી વખતે હું તમને પાછું આખું એક વખત સમજાવી દઈશ। અત્યારે જો કે બધા ઓલમોસ્ટ બધા આઈટીઆઈ વાળા માટે ફાયદો છે, બરાબર। 10 પ્લસ ઓર 10 પાસ અને ત્યાર પછી આઈટીઆઈ, આ એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, કારણ કે ગ્રુપ ડી ની ભરતી છે, ડન। રિક્રુટમેન્ટ પ્રોસેસ ની વાત કરીએ, કઈ રીતના રિક્રુટમેન્ટ પ્રોસેસ થશે? સૌથી પહેલા તમારે એક્ઝામ દેવાની છે સીબીટી, કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ, બરાબર। જે એમસીક્યુ એક્ઝામ હોય છે, કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ, એ ટેસ્ટ દેવાની છે। ત્યાર પછી પીઈટી, ફિઝિકલ એલિજિબિલિટી ટેસ્ટ, એટલે તમારું ફિઝિકલ એલિજિબિલિટી ટેસ્ટ હશે। ત્યાર પછી ડીવી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ને ત્યાર પછી આપણું તમારું મેડિકલ, બરાબર। આ 4 વસ્તુ છે। આની જે પ્રોસેસ છે ફિઝિકલ એલિજિબિલિટી ટેસ્ટ ની કઈ રીતના હશે એ બધું તમને નોટિફિકેશન ની અંદર આપેલું છે, ત્યાંથી ચેક કરી લો। પણ મેઇન વસ્તુ અત્યારે સૌથી પહેલા પેલું પગથિયું ચડવાનું છે સીબીટી, બરાબર। સીબીટી તમારે ક્લિયર કરવાનું છે, તો જ તમે પીઈટી માં જઈ શકશો। ઈ ક્લિયર થાય તો ડીવી માં, ડીવી ક્લિયર થાય તો મેડિકલ, બરાબર, ફાઇનલ મેડિકલ છે। ત્યાર પછી સીધું તમારું ઓર્ડર આવી જશે, 5મા નંબરની પ્રોસેસ, સીધું ઓર્ડર આવી જશે, બરાબર। સીબીટી ની વાત કરીએ તો કે સીબીટી નો સિલેબસ કઈ રીતના છે? તો કે 100 માર્ક નું પેપર છે, 100 એમસીક્યુ રહેશે, બરાબર। 100 એમસીક્યુ, 100 માર્ક્સ, બરાબર। 100 એમસીક્યુ, 100 માર્ક્સ નું પેપર રહેશે, 90 મિનિટનો સમય આપવામાં આવશે, એટલે એનો મતલબ એવો થયો 1 એમસીક્યુ નો 1 માર્ક મળશે, બરાબર। સીબીટી ની અંદર તમે જો 4 સબ્જેક્ટ આપેલા છે। પહેલા જનરલ સાયન્સ, બરાબર, એટલે વિજ્ઞાન જે આપણે ભણીએ છીએ, 25 એમસીક્યુ, 25 માર્ક નું જનરલ સાયન્સ છે, બરાબર। 25 માર્ક નું જનરલ સાયન્સ, જનરલ અવેરનેસ અને
કરંટ અફેર્સ GMA લખ્યું છે એટલે જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ 20 માર્ક નું પૂછવામાં આવશે બરાબર 20 MCQ 20 માર્ક મેથ્સ મેથેમેટિક્સ લખેલું છે મેથ્સ લખો મેથેમેટિક્સ છે બરાબર તો એ 25 માર્ક નું રહેશે અને રીઝનિંગ બરાબર જનરલ ઇન્ટેલિજન્સી અને રીઝનિંગ 30 માર્ક નું છે ટોટલ બધાની ગણતરી કરો એટલે ટોટલ 100 માર્ક થાય છે 25 અને આ 25 50 ને 20 ને 30 50 50 50 50 એટલે 100 થઈ જાય 100 માર્ક 100 MCQ બરાબર 90 મિનિટનો તમને સમય આપવામાં આવશે એ 90 મિનિટ એટલે 1.5 કલાક આપણો જેટલો સમય થયો 1/3 નેગેટિવ માર્કિંગ છે માઇનસ બરાબર ખાસ ધ્યાન રાખો 1/3 એટલે 0.33 જો તમારો કોઈ ક્વેશ્ચન ખોટો પડશે તો નેગેટિવ માર્કિંગ કેટલું થશે 0.33 થશે રેલવે ની અંદર 0.33 ચાલે છે બાકી બધી પરીક્ષામાં 0.25 હોય છે 1/4 હોય છે આમાં 1/3 આલે છે પેપર આપણા ગુજરાતના વિદ્યાર્થી મિત્રો માટે ગુજરાતીમાં હશે કારણ કે રેલવે છે એ 18 લેંગ્વેજ ની અંદર ઓલમોસ્ટ 18 લેંગ્વેજ ની અંદર પેપર લે છે એટલે આપણે ગુજરાતીમાં પેપર આવશે તો એ આપણા માટે એક સારું કહી શકાય બરાબર તો GS GA મેથ્સ અને રીઝનિંગ આ બધું તમારે છે એ ગુજરાતીની અંદર આવશે ગુજરાતીમાં તમારું પેપર હશે બરાબર એટલે આ આપણા માટે સૌથી બેસ્ટ ફાયદો કહી શકાય ભાઈ પેપરની લેંગ્વેજ આપણી ગુજરાતી હશે હિન્દી ઇંગ્લિશ મેઇન લેંગ્વેજ હશે અને આપણે ગુજરાતી પણ કરી શકીએ છીએ બરાબર મેઇન લેંગ્વેજ એની ઇંગ્લિશ રહેશે ત્યાર પછી આપણે ઇંગ્લિશ ગુજરાતી કરી નાખશો એટલે ગુજરાતીમાં તમે ફોર્મ ભરતી વખતે પણ તમે ગુજરાતી લખશો કોઈ કઈ ટેન્શન લેવાની જરૂર નથી પેપર બે લેંગ્વેજ ની અંદર તમને મળશે ઇંગ્લિશ અને ગુજરાતી બરાબર આ રીતના તમારે થશે બરાબર આટલી નોટિફિકેશનની જે કંઈ પણ ક્રીમ મટીરિયલ હતું એ મેં તમને અહીંયા જણાવી દીધું છે બરાબર બાકી કંઈ પણ આપણે સિલેબસ વિશે માહિતી છે ભાઈ એક્સ્ટ્રા સિલેબસ આ કઈ રીતના તૈયારી કરવી ભાઈ આઈટીઆઈ ના વિદ્યાર્થી મિત્રોને બધું ઈઝી બધી વસ્તુ હોય છે થોડીક મહેનત કરો તો આની અંદર તમને આઈટીઆઈ ના વિદ્યાર્થી મિત્રોને ઘણો બધો ફાયદો થઈ શકે છે સારી એવી વેકન્સી છે 32,000 વેકન્સી અત્યારે બહાર પડેલી છે બરાબર ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આપણે કહી શકાય છે ક્લિયર એટલે બાકી કંઈ પણ વધારાની માહિતી જોતી હોય તો તમે નોટિફિકેશન વાંચી શકો છો અથવા તમે કમેન્ટ કરી શકો છો ઓકે ખાસ આપણા WhatsApp ગ્રુપમાં ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જાજો એટલે જે કંઈ પણ પરીક્ષાને લગતી અપડેટ આવતી જાય તો એ તમને મળતી જાય સિલેબસનો ફોર્મ ભરવાનો વિડીયો આપણે આના પછી બનાવશું ફોર્મ ભરવાના ચાલુ થાય ત્યારે વિડીયો બનાવી દઈશ એટલે તમને આઈડિયા આવી જાય કઈ રીતના ફોર્મ ભરવાનું છે તૈયારી કેમ કરવી સિલેબસ શું છે ડીપમાં આપણે એક એક વસ્તુ આપેલો છે તો એની આપણે એનાલિસિસ કરશું બીજા વિડીયોની અંદર એટલે એ પણ તમને આઈડિયા આવે કે ભાઈ કઈ રીતના આપણે તૈયારી કરવાની છે ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ